નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા વિદ્યાલય ઈચ્છાપોર ભાવનાબેન પટેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પાઠ 18 બજાર પ્રસ્તાવના। આપણે વિવિધ જગ્યાએ બજારો તો જોયા જ હશે। કેટલીક જગ્યાએ નાના બજારો તો કેટલીક જગ્યાએ મોટા બજારો। આધુનિક યુગમાં શોપિંગ મોલો અને ઓનલાઈન દ્વારા પણ ખરીદી થાય છે। બજાર એટલે શું? સામાન્ય રીતે બજારની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ, એટલે કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ। બજારમાં મુખ્યત્વે શાકભાજી, ફળો, સાબુ, મસાલા, બિસ્કિટ, અનાજ, દાળ, ચોખા, કપડાં, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, બૂટ, મોજા, મોબાઈલ ફોન, ટેલિવિઝન, સાયકલ, ફ્રીજ વગેરે ચીજ વસ્તુઓ વેચાતી હોય છે। બજારના પ્રકારો। બજારના પ્રકારો આ પ્રમાણે છે: ઓનલાઈન બજાર, મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ, નિયંત્રિત બજાર, સાપ્તાહિક કે ગુજરી બજાર અને મોહલ્લા બજાર। અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ઓનલાઈન। સૌપ્રથમ ચિત્રમાં આપણે ઓનલાઈન બજાર કઈ રીતે છે, ઓનલાઈન શોપિંગ કઈ રીતે કરી શકાય છે, શોપિંગ મોલો કેવા છે, ગુજરી બજાર કેવી છે, મોહલ્લા બજાર કેવી છે, એને આપણે ચિત્ર દ્વારા નિહાળીએ। મોહલ્લા બજારની વાત કરીએ તો મોહલ્લા બજારની દુકાનમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકોને દેખાતી હોય એ રીતે ગોઠવેલી હોય છે। મોહલ્લા બજારની દુકાનો આપણું ઘર હોય તેની આસપાસ નજીકમાં હોય છે। આ દુકાનમાં જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મળતી હોય છે, જેમ કે ડેરીમાં દૂધ, દહીં, છાશ વગેરે। કરિયાણાની દુકાન હોય તો એની અંદર તેલ, મસાલા, દાળ, ચોખા, ગોળ, ખાંડ, ગૃહ વપરાશની વસ્તુઓ। સ્ટેશનરી હોય તો સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે। દવાની દુકાનોથી આપણને દવાઓ મળતી હોય છે। સાપ્તાહિક કે ગુજરી બજાર, અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ગુજરી બજાર કોને કહેવાય છે। ગુજરી બજાર એટલે અઠવાડિયા દરમિયાન કોઈ નિશ્ચિત દિવસે ભરાતા બજારને સાપ્તાહિક બજાર કે ગુજરી બજાર કહે છે। દાખલા તરીકે દર શનિવારે ભરાતી સાપ્તાહિક બજારને આપણે શનિવારી બજાર કહેવામાં આવે છે। કેટલાક વિસ્તારો હોય છે એ કેટલાક વિસ્તારોમાં તેને હાટ તરીકે પણ ઓળખવામાં આવે છે। સાપ્તાહિક કે ગુજરી બજારની વિશેષતાઓ। જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએથી ત્યાં મળે છે। નાના વેપારી તેમજ કારીગરોને રોજગારી મળી રહે છે। વેપારીઓને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીના પગાર વગેરેનો ખર્ચ થતો ન હોવાથી
ચીજવસ્તુઓ આપણને સસ્તા દરે મળે છે. મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે શોપિંગ કોમ્પ્લેક્સો કઈ રીતે હોય છે. મોટા શહેરોમાં બહુમાળી ઇમારતમાં દરેક માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે. તેને આપણે શોપિંગ મોલ તરીકે ઓળખવામાં આવે છે. એ મોલમાં બ્રાન્ડેડ અને બ્રાન્ડેડ વિનાની વસ્તુઓ મળતી હોય છે. મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલની વિશેષતાઓ. એની અંદર ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે કે ગ્રાહક બધી જ વસ્તુઓ જોઈ શકે. બીજું કે વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એક સાથે વેચાતી હોય છે. બધી જ બ્રાન્ડની હોય, અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ એની અંદર મળતી હોય છે. ત્રીજું કે વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. ચોથું, ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે. ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી હોય છે. આ નિયંત્રિત બજાર. આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનમાં વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી. ખેડૂતો પોતાનો પાકોના વેચાણમાં ગેરરીતિનો ભોગ ન બને તેમજ તેમના પાકોના વાજબી ભાવો મળી રહે અને તેનાથી તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બને એ હેતુથી ગુજરાતના દરેક તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે. વિશેષતા જોઈએ તો ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. બીજું કે વેપારીઓનું નૈતિક ધોરણે જળવાઈ રહે છે. ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમા, ગોદામ, અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. રેડિયો, વર્તમાનપત્રો, ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે. ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ, નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની પણ સગવડ મળે છે. ઓનલાઈન બજાર. ઓનલાઈન બજાર કોને કહીશું? તો ઓનલાઈન શોપિંગમાં ગયા વિના જ આપણે આપણા કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટેલિવિઝન પરથી ડિજિટલ પેમેન્ટ કરીને
સીધી જ ખરીદી કરી શકીએ છીએ. તેને આપણે ઓનલાઈન શોપિંગ કહેવામાં આવે છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કઈ રીતે ઓનલાઈન શોપિંગ થાય છે. કોરોના મહામારીને કારણે ઓનલાઈન શોપિંગ વધી રહી છે. કંપની ગ્રાહકોને સીધા વેચાણમાં વધુ વળતર આપીને બજાર ભાવ કરતાં સસ્તા દરે વસ્તુઓ વેચે છે, તેમજ ખરીદેલી ચીજ વસ્તુઓ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચાડે છે. તેથી ઓનલાઈન શોપિંગનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. બજારની આજુબાજુ જે વેપારીઓ ખેતરો, કારખાના કે ઘરોના ઉત્પાદિત થતો માલ સામાન ખરીદે છે તેને જથ્થાબંધ વેપારી કહે છે. આપણે જે દુકાનદાર કે વેપારી પાસેથી ચીજ વસ્તુઓ ખરીદીએ છીએ તેને આપણે છૂટક વેપારી કહીએ છીએ. ખેતર ઉત્પાદિત થતી ખેત પેદાશોનું વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂત ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. મોટરકારમાં વપરાતા જુદા જુદા ભાગો નાના કારખાનાઓમાં બને છે. મોટરકારની કંપનીઓ એ ભાગો ખરીદીને તેને જોડી મોટરકાર બનાવે છે. બજારમાં ગ્રાહક એટલે શું? ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ, એને આપણે ગ્રાહક કહીશું. આજે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે ગ્રાહક છે. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનારને આપણે ગ્રાહક કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ તો તમે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે અન્ય વસ્તુ ખરીદી અથવા મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવાઓ મેળવો તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર છે. ગ્રાહક પોતાની જરૂરિયાત અને મોસકની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. ગ્રાહકને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે એ માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે. જેમ કે ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ISIનો માળખો લગાડેલો હોય છે. સોના ચાંદીના દાગીના માટે હોલમાર્કનો માળખો હોય છે. ઊનની બનાવટ માટે વૂલમાર્કનો માળખો હોય છે. ખેત પેદાશની વસ્તુઓ માટે એગમાર્ક અને ફેસનો ઉપયોગ નિશાની તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગની અને માંસાહારી ખાદ્ય સામગ્રી પર લાલ રંગની નિશાનીઓ કરવામાં આવી છે. પ્રમાણિત વસ્તુની નિશાની. સૌપ્રથમ આપણે જોઈએ તો ISIનો માળખો છે, જે ઘર વપરાશની વસ્તુઓ પર આપણને આ માળખો જોવા મળે છે. બીજું છે હોલમાર્ક, જે સોના ચાંદીની બનાવટો પર આપણને આ માળખો જોવા મળે છે. ત્રીજું છે વૂલમાર્ક, જે ઊનની બનાવટો પર આપણને જોવા મળે છે. ચોથું છે એગમાર્ક, એ ખાદ્ય પદાર્થો માટે તથા
FSSAI જે વગેરેની નિશાનીઓ લગાડવામાં આવે છે, જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુઓ ખરીદી શકે છે. એવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર લીલા રંગનું નિશાની હોય છે. માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર લાલ રંગની નિશાનીઓ હોય છે. ગ્રાહકના અધિકારો કયા કયા છે? તો અધિકારમાં વાત કરીએ તો પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર. વ્યક્તિના જીવન તથા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર. અર્થાત તમે કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદો છો તો તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તમારા સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તમે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકો છો. બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર. ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધિત જરૂરી તમામ જાણકારી મેળવવી તે ગ્રાહકનો અધિકાર છે. ત્રીજું છે પસંદગી કરવાનો અધિકાર. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાની અનુકૂળ આવતી વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. ચોથું છે રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકના હક્કો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંદિરમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે. છઠ્ઠું છે ફરિયાદ નિવારણનો અધિકાર. ખામીયુક્ત માલ હોય, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીની રજૂઆતથી ઉપભોક્તાને થયેલ નુકસાનનું વળતર મેળવવાનો અધિકાર છે. સાતમું છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારથી જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી અને જ્ઞાન મેળવવાનો અધિકાર મળેલ છે. ગ્રાહકની ફરજો કઈ કઈ છે? તો ગ્રાહકની ફરજોની આપણે વાત કરીએ તો કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખીને તે મેળવવું અને યોગ્ય સમય સુધી એને સાચવવું. બીજું, મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રિક વસ્તુઓ ISIના માળખાવાળી આપણે ખરીદવી જોઈએ. ત્રીજું છે દુકાનદારના સહી સિક્કા કરેલા હોય, ગેરંટી કાર્ડ હોય, ફ્રી સર્વિસ કૂપન હોય વગેરે આપણે ધ્યાનમાં રાખીને ખાસ એને પાસેથી આપણે મેળવી લેવા જોઈએ અને એને સાચવવા જોઈએ. સોના ચાંદીની વસ્તુઓ આપણે જ્યારે ખરીદી કરતા હોય ત્યારે હોલમાર્કની નિશાની છે કે નહીં તે આપણે ચેક કરવી જોઈએ. કોઈ પણ પ્રકારના ટેક્સ બચવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો જોઈએ. કાપડમાં કાપડ કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઈઝ વગેરે ચેક કરીને જ એની ખરીદી કરવી જોઈએ. ખાદ્ય પદાર્થો એગમાર્ક, પ્રેસ, લોગોવાળા જ ખરીદવા જોઈએ. તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયર ડેટ, ઇન્ગ્રેડિયન્ટ
વગેરે તમામ વિગતોની ખરાઈ કરી અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે આપણે ફરિયાદ કરવી જોઈએ. પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર 0 થયા પછી જ આપણે કોઈ પણ વાહનમાં ઈંધણ ભરવું જોઈએ. ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા, શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ આપણે મેળવી લેવી. જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો જોઈએ. બીજું, બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ. સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું અને છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે. ત્યાં ખાસ કાળજી રાખવી જોઈએ. આટલું જાણો. ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તથા 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચા નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદ માટે ગ્રાહકને હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે 180023302222. આ નંબર ઉપર આપણે ફરિયાદ કરી શકીએ. ઉત્પાદનથી બજાર સુધીની યાત્રા ખંડ. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કપાસનું જીવનચક્ર. કપાસની બીજ વાવવાથી એનું ઉત્પાદન સુધીની આપણે એનું જીવનચક્ર જોઈએ. કપાસનું બીજ જમીનની અંદર વાવવામાં આવે છે. જૂન માસમાં વરસાદ આવે તે પહેલાં ખેડૂત ખેતર ખેડીને એને તૈયાર કરી દે છે. વરસાદ વરસી ગયા પછી એ બીજને ખેતરની અંદર વાવવામાં આવે છે. એ બીજ 4 દિવસની અંદર એ અંકુરિત થઈને બહાર આવી જાય છે. ત્યાર પછી કપાસનો નાનો છોડ ઉગી નીકળે છે. છોડની સાથે નીંદણ પણ છોડની આજુબાજુ ઉગી નીકળે છે. તો ખેડૂત એ છોડની આજુબાજુનું નીંદણ દૂર કરે છે. એની આડી અવડી ખેડ કરી રાસાયણિક ખાતર આપવામાં આવે છે અને એ છોડ થોડા સમયની અંદર તૈયાર થઈ જાય છે. નવરાત્રિ આવતા સુધીમાં તો કપાસની ઉપર ફૂલ બેસે છે. ફૂલમાંથી એના ઉપર જીંડવા બેસે છે જે ગોળ આકારના હોય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. તો એ જીંડવા બેસે છે અને એની અંદરથી કપાસ નીકળે છે. તેમાંથી સફેદ કપાસ બહાર આવે છે. એ કપાસને મજૂરો પાસે વીણાવીને એને તાલુકા મથક સુધી પહોંચાડવામાં આવે છે. વેપારી દ્વારા તેની કપાસની જીનિંગ ફેક્ટરીમાં એને મોકલવામાં આવે છે. એ ફેક્ટરીમાં મોકલ્યા પછી એ કપાસની અંદરથી એના કપાસિયા અલગ કરવામાં આવે છે અને એ કપાસિયામાંથી તેલ કાઢવામાં આવે છે.
અને જે રૂ હોય છે એ રૂની ઘાસડી બનાવી એને સ્પિનિંગ મિલમાં મોકલવામાં આવે છે. એની અંદરથી દોરાને કાપડની મિલમાં અલગ અલગ કલર ડ્રોઈંગથી એને તૈયાર કરવામાં આવે છે. એ તૈયાર થઈ ગયા પછી એને કાપડની ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. એ કાપડની ફેક્ટરીની અંદર એનું કટિંગ થાય છે, સિલાઈ થાય છે અને અલગ અલગ પ્રકારના વસ્ત્રો તૈયાર થાય છે. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ પહેલું છે એ વીણવાની કપાસ વીણવાની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી સંગ્રહ કરવાની પ્રક્રિયા થાય છે. એ સંગ્રહ થયા પછી એને તાલુકા મથક સુધી વાહન વ્યવહાર દ્વારા બળદગાડા કે મોટર કાર દ્વારા કે ટ્રેક્ટર દ્વારા એને તાલુકા મથક સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર પછી એનું એકત્રિતકરણ થાય છે. સફાઈ કરવા મજૂરો દ્વારા એની અંદર જે નકામો કચરો હોય એને સફાઈ કરવામાં આવે છે. એને લોઢવામાં આવે છે, એટલે કે મશીનની અંદર એને કપાસિયા છૂટા પાડવામાં આવે છે. ત્યાર પછી ઘાસડીઓ તૈયાર કરવામાં આવે છે, ચિત્રમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી એને કાટવામાં આવે છે, એને વણવામાં આવે છે. ત્યાર પછી સરસ મજાના એને અલગ અલગ કલરથી એને રંગવામાં આવે છે. એ કાપડને સિલાઈ કરવામાં આવે છે અને સિલાઈ કરીને સરસ મજાના અલગ અલગ પ્રકારના શર્ટ પેન્ટ અલગ અલગ પ્રકારના એ વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે અને છૂટક વેચાણ માટે એને મોકલવામાં આવે છે. તો અહીંયા આપણે કપાસનું જીવનચક્ર જોયું અને એને બજાર સુધીની યાત્રા ખમીર જોઈ. થેન્ક યુ. આભાર.